કોંગ્રેસનું જે પરિવારવાદ ચાલી રહ્યો છે તેમને હંમેશા ટીકા ટિપ્પણી કરતું આવ્યું છે ભાજપ, કારણ કે એક જ ઘરના એક જ હોદ્દા ઉપર લગભગ 3 થી 4 લોકો હોય જે ભાજપને પસંદ નથી અને ક્યાંક ને ક્યાંક હંમેશા કોઈક ને કોઈક નેતા ભાજપના છે એ કોંગ્રેસને લઈને ટીકા ટિપ્પણી કરે છે કે એક હોદ્દા ઉપર એક જ ઘરના લોકો કેમ. પરિવારવાદ હંમેશા કોંગ્રેસમાં જોવા મળ્યો છે એવું હંમેશા ભાજપનું કહેવું છે. એટલે અને જ્યારે ભાજપ હંમેશા પરિવારવાદનું જ્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે તેમણે એક નવો નિયમ બનાવ્યો છે. હવે એ જોવાનું છે કે આ નવો નિયમ શું છે અને આ વખતે મહિલાઓને કેટલો ચાન્સ આપવામાં આવી રહ્યો છે, કારણ કે હવે વોર્ડ પ્રમુખની જ્યારે ચૂંટણી આવવાની છે, સંગઠન પર્વ ભાજપનું ચાલી રહ્યું છે, સંગઠનનું વિસ્તરણ થવાનું છે, ત્યારે એ જોવાનું છે કે ભાજપ આ વખતે જે પોતાની નવી પોલિસી લઈને આવ્યું છે તેમાં કોને કેટલો ચાન્સ મળવાનો છે, ક્યાંક પરિવારવાદ જોવા મળે છે ભાજપમાં કે નહીં તે પણ જોવાનું છે. એટલે સૌથી પહેલાં તો જે ભાજપ વાત કરી રહ્યું છે, ભાજપની હવે અમદાવાદની અંદર જે વોર્ડ પ્રમુખની ચૂંટણી આજે જ્યારે ફોર્મ ભરાવાના છે, ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે, ત્યારે એ જોવાનું છે કે હવે ભાજપની આ નવી પોલિસી શું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જે રીતે કોંગ્રેસ ક્યાંક પરિવારવાદમાં માનતું હોય તેવું આપણે હંમેશા જોયું છે, પરંતુ ભાજપ આમાંથી કંઈક અલગ છે. એટલે આ વખતે તેમણે નવા નિયમો બનાવ્યા છે. હવે આ નવા નિયમો શું છે, કારણ કે અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે, થોડા જ દિવસોની અંદર સંગઠન પર્વની અંદર સંગઠનનું વિસ્તરણ પણ થશે, એમની સાથે મંત્રીમંડળનું પણ વિસ્તરણ થવાનું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ હવે નજીકમાં છે. હવે થોડા જ દિવસોની અંદર એ તારીખ પણ જાહેર થઈ જશે અને એમની પહેલાં ભાજપનો જે એક પત્ર છે જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે, એટલે કે ભાજપે મૂક્યો છે કે આ વખતે શું સુધારા થવાના છે. ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર નામનો આ જે એક આખો પત્ર છે જે ભાજપ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને એમાં લખવામાં આવ્યું છે, ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા સંગઠન પર્વની કામગીરી હાલમાં ચાલી રહી છે. કર્ણાવતી મહાનગરના તમામ 48 વોર્ડમાં પ્રમુખ માટેની ચૂંટણી પ્રક્રિયા થવાની છે. તેની વિગતો નીચે મુજબ છે. આ વખતે ચૂંટણી થશે અને એમાં અલગ અલગ તેમણે ફરજિયાત કેટલા ડોક્યુમેન્ટ જોઈએ, કેવા નિયમોનું આ તમામ વોર્ડ પ્રમુખે જેમને વોર્ડ પ્રમુખ બનવું છે તેમના બધા જ નિયમોનું પાલન પણ કરવાનું રહેશે. હવે એ જોઈએ, વર્તમાન તેમજ પૂર્વમાં એક વખત કુલ મળીને 2 વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ. એમનામ આ વખતે ભાજપ કોઈને ટિકિટ નથી આપવાનું, પરંતુ જે સક્રિય સભ્ય ભાજપની અંદર હશે તે જ વોર્ડ પ્રમુખ માટે યોગ્ય ગણાશે તેવી અહીંયા જાહેરાત કરવામાં આવી છે, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. અને એમનામ તમે બોલી દેશો એ નહીં ચાલે, પરંતુ તમારે એમનો પુરાવો આપવો પડશે. સક્રિય સદસ્યતા પહોંચ, સક્રિય સદસ્યતા કાર્ડ, સક્રિય નંબર સાથે મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર, આટલી વસ્તુ તમારે ભાજપાને રજૂ કરવાની રહેશે જેથી તમે લાયક બનશો વોર્ડ પ્રમુખ બનવા માટે. હવે બીજો નિયમ છે, મહત્તમ ઉંમર 40ની હોવી જોઈએ, જેમાં ખાસ કિસ્સામાં છૂટછાટ માટે મહત્તમ 45 વર્ષ સુધીનો નિર્ણય ચૂંટણી અધિકારી કરશે. કોઈક સંજોગો એવા હશે તો જ 45ની ઉંમરના લેવામાં આવશે, બાકી 40 વર્ષની વય મર્યાદા અહીંયા સુનિશ્ચિત કરવામાં આવી છે. આધાર કાર્ડ, લાયસન્સ, પાસપોર્ટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ તારીખનો દાખલો આમાંથી કોઈ પણ 2 સાથે જોડવાના રહેશે, જેથી કરી તમારી ઉંમરની ખરાઈ નક્કી થાય. વોર્ડ પ્રમુખ બનવા ઈચ્છુક કાર્યકર્તાઓએ વોર્ડની ટીમમાં અથવા મહાનગરની ટીમ, સેલ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલું હોવું જોઈએ અને એ નિયમ ફરજિયાત છે, તો જ તમે વોર્ડ પ્રમુખ બનવાને લાયક માનવામાં આવશો. ચોથું છે, વર્તમાનમાં સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા કાર્યકર્તા વોર્ડ પ્રમુખ માટે દાવેદારી કરી શકશે નહીં. એક જ વ્યક્તિને એક જ હોદ્દો આપવામાં આવશે, એક જ કામગીરી તેમને સંભાળવાની રહેશે. અહીંયા એમનો એ ચોથો નિયમ છે. 5મો નિયમ છે, વોર્ડ પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે. ફક્ત પુરુષો વોર્ડ પ્રમુખ નહીં બની શકે, પરંતુ મહિલાઓને પણ આ ચાન્સ આપવામાં આવશે. એ પણ અહીંયા તેમણે નિયમનો ઉલ્લેખ કર્યો છે, જે બધા જ લોકોએ જેમને વોર્ડ પ્રમુખ બનવું છે તેમને પાલન કરવાનો છે. પરિવારમાં એક કાર્યકર્તાને એક જ જવાબદારીનો નિયમ લાગુ પડશે, બ્લડ રિલેશન પરિવાર ગણવો. એટલે અહીંયા તેમણે પોતાની એ વાત રજૂ કરી છે કે એક જ કાર્યકર્તા એક જ પરિવારમાંથી હોવો જોઈએ, 2 વ્યક્તિ એક જ પરિવારમાંથી અલગ અલગ હોદ્દા ઉપર ન હોવા જોઈએ. જે ક્યાંક તેઓ એ પણ નક્કી કરે છે કે હંમેશા જે પરિવારવાદનો વિરોધ કરતા આવ્યા છે કોંગ્રેસનું, એ અહીંયા એમણે એક નિયમ મૂક્યો છે કે એક પરિવારમાંથી એક જ વ્યક્તિને હોદ્દો મળવો જોઈએ. ઘરમાં ભલે 5 થી 6 સભ્ય હોય છે, પરંતુ 5 થી 6 સભ્ય છે એમને કોઈ પદ ન મળે, એક જ વ્યક્તિ એક જ હોદ્દા ઉપર રહેશે. અહીંયા એમનો નવો નિયમ છે.
જે વોર્ડ પ્રમુખ સતત 2 ટર્મ વોર્ડ પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રિપીટ કરવામાં નહીં આવે. અહીંયા નવા યુવા ચહેરાઓને ચાન્સ આપવાની વાત છે કે જે 2 વખત વોર્ડ પ્રમુખ બન્યા છે તેમને હવે ટિકિટ નહીં મળે અને જે વ્યક્તિને હવે યુવા ચહેરો છે જે સતત ભાજપાની અંદર જે કામ કરી રહેશે તેમને અહીંયા ટિકિટ આપવાની વાત છે. તેમને ફોર્મ ભરવાનું છે. જે 2 વખત વોર્ડ પ્રમુખ બન્યા છે તેવું આ ફોર્મ નહીં ભરે, પછી એમનું ફોર્મ કેન્સલ થઈ જશે. વોર્ડમાં અધ્યક્ષ બનવા માટે ઉમેદવારી પત્ર તારીખ 7/12/2024 શનિવારના રોજ નીચે મુજબના સમય સ્થળે સ્વીકારવામાં આવશે. અત્યારે જે ઉમેદવારી પત્ર ભરવાની જે દિવસ છે ચાલુ થઈ ગયું છે. 10 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો આ સમય છે કે જે વ્યક્તિ વોર્ડ પ્રમુખ બનવા માંગે છે તે બધા જ લોકો આજથી ફોર્મ ભરી શકશે. બપોરના 3 વાગ્યા દરમિયાન આ ફોર્મ ભરવામાં આવશે, ફોર્મ સ્વીકારવામાં આવશે. અહીંયા સમય આપી દેવામાં આવ્યો છે. ભાજપા કાર્યાલય, જેપી ચોક, ખાનપુર, કર્ણાવતી 3 જગ્યા ઉપર છે. ગાંધીનગર લોકસભા, અમદાવાદ પૂર્વ લોકસભા, અમદાવાદ પશ્ચિમ લોકસભા. બપોરના 3 વાગ્યા સુધી દરેક વોર્ડના ફોર્મ સ્વીકારવામાં આવશે. ખાસ નોંધ છે, 2 પાસપોર્ટ સાઇઝ ફોટો અચૂક સાથે લાવવાનો રહેશે. અહીંયા સવાલ એ થઈ રહ્યા છે કે ભાજપે જે નવી પોલિસી અપનાવી છે, જે હંમેશા પરિવારવાદનો વિરોધ કરતા આવ્યા છે, તેમણે આ વખતે જ્યારે આ પોલિસી અપનાવી છે અને તમામ લોકોને અહીંયા વોર્ડ પ્રમુખ બનવા માટે ચાન્સ મળી જાય તે માટે પણ એક આ કામગીરી કરવામાં આવી છે. હવે થોડા જ દિવસોમાં જ્યારે સંગઠનનું વિસ્તરણ થશે ત્યારે એ પણ જોવાનું છે કે આ વખતે કેટલા વ્યક્તિને કેટલા હોદ્દા મળે છે. કારણ કે CR પાટીલનો જે નિયમ છે, 1 વ્યક્તિ 1 હોદ્દો, જેમનું પણ અહીંયા પાલન થવા જઈ રહ્યું છે. એટલે હવે વોર્ડ પ્રમુખથી શરૂઆત કરી દેવામાં આવી છે કે 1 વ્યક્તિને 1 જ હોદ્દો મળવો જોઈએ. હવે આગામી દિવસોમાં પણ એ જોવાનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ જે જીતશે એમને કોઈ બીજો હોદ્દો ના મળે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી છે તે CR પાટીલે પોતાના માથા ઉપર લીધી છે. જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી CR પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહેવાના છે. પછી બધું જ સંગઠનનું વિસ્તરણ થશે. એટલે પહેલાં ચૂંટણી પૂરી થશે, પછી સંગઠનનું વિસ્તરણ થશે અને કદાચ એમના પછી મંત્રીમંડળનું પણ વિસ્તરણ થવાની શક્યતા છે. એટલે CR પાટીલ દ્વારા અત્યારે બધી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ નક્કી કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિને કોને ચૂંટવા, કોને આ પદ ઉપર બેસાડવા એ બધું જ પ્રદેશ કક્ષાએ નક્કી થવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક CR પાટીલ અને તેમની ટીમ આ બધું જ નક્કી કરશે. પરંતુ અહીંયા જે આ ભાજપ નિયમ લઈને આવી છે તેમને લઈને આપનું શું કહેવું છે? અને જે હંમેશા પરિવારવાદનો વિરોધ કરતી આવી છે ભાજપ, એમણે આ નવી પોલિસી અપનાવી છે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.